गुड मॉर्निंग एवरीवन। तो ब्रेकफास्ट में आज खा रहे हैं डोसा। बहुत ही बढ़िया डोसा है। आपका मोस्ट फेवरेट ब्रेकफास्ट सब डिनर में। और मैं आज हिंदी केम बोलूँ છું आई डोंट नो। તમારે ક્યારે એવું થાય છે? મારે એવું થાય છે જ્યાં હિન્દી બોલવાનું હોય ત્યાં ગુજરાતી બોલી દઉં છું ને જ્યાં ગુજરાતી બોલવાનું હોય ત્યાં હિન્દી બોલું છું. યસ, બહુ ટેસ્ટી ઢોસા બની ગયા છે અને બપોરના વાગ્યા છે 12 અને અમે આવી રીતે જ ખાઈએ છીએ. કોણ આવી રીતે રોટલી શાક જેવી રીતના ખાય છે એ કહેજો. અને સવારમાં હોય એટલે સંભાર અમે નથી બનાવતા કારણ કે આ બ્રેકફાસ્ટ છે એટલે. તો આજનો દિવસ છે 15 ઓગસ્ટ શનિવાર. હા, અને આપણે બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને આપણે જશું ક્યાંક બહાર. બન્યા રહો વિડીયોમાં. હા, ક્યાંનો પ્લાન છે આજે? સરપ્રાઈઝ. ઓકે, ચાલો ફટાફટ. હું નહીંતર મારો ઢોસો બળી જશે. હર્ષિત મારા માટે ઢોસા બનાવે છે. બતાવો તો કેવો બનાવ્યો? એક નંબર. બજારતા નહીં. વાહ, હર્ષિતને ધોળું તું અને ઢાર જડ્યો એના જેવું છે. આજે ઢોસા બનાવે ને એટલે કેવો ઘેન ચડે છે. એ હુઈ જશે અને મારે બધું કામ કરવાનું છે. એવું જ હોય. ઢોસા ખાઈને ઊંઘ આવે એવું. હમણાં અહીંયા હુઈ ગયા હતા પણ હવે વિડીયો ચાલુ કર્યો એટલે ઉઠી ગયા. તો ફાઇનલી નક્કી થઈ ગયું છે. પહેલા એવું કહેતા હતા કે ક્યાં જવાનું હર્ષિત? ચાંચરી. નહીં, પહેલા તમે કીધું આપણે શું નામ જગ્યાનું? મવડી. હા, સુખડી યાદ આવી મવડીની. તો પહેલા કહેતા હતા મવડી જવાનું અને હવે ક્યાં જવાનું નક્કી થયું છે? હવે આપણે જઈ રહ્યા છીએ ચાંચરી વોટરફોલ જોવા. યસ. તો જે આવેલો છે અમદાવાદથી 65 કિલોમીટરના અંતરે. હા, દેગામ રોડ સાઈડ. તો આપણે અહીંયા ચડી ગયા છીએ રિંગ રોડ અને હવે આપણે એક્ઝિટ લેશું દેગામ તરફ. તો મસ્ત મસ્ત મકાઈ છે અને આ શું કહેવાય છે? ડાંગ છે આ રહ્યા. કેમ કે ડાંગમાં વધારે પાણી જોઈએ. તો જ્યાં પાણી ભરેલું હોય એવું નહીં માનવાનું કે અહીંયા વરસાદનું પાણી ભરાણું છે. આ ડાંગ છે. થોડુંક થોડુંક મને ખબર પડે છે. ડાંગ કે ડાંગર? એટલે સોરી, મેં તો ભૂલ ગઈ. એવું તો ચાલે હવે, ડાંગર. તો તમને મારી ભૂલ જ કેમ દેખાય છે? એ તો એવું જોઈએ ને. ખબર નહીં, ભૂલો જ કાઢતા હોય. અને વાહ, રામાપીરના ઘોડા જો તમે, મસ્ત મસ્ત. રામાધણી, સ્ટેટ ઓફ રામાધણી. તો આપણે નહીં ખાવી મકાઈ? આવા તડકામાં ખવાતી હશે. અને ગાઈસ ઢોસા બનાવે એટલે ભૂખ લાગી નથી, નહીતર તો મને બહુ જ ભાવે છે મકાઈ. તો ઘડીક વાર હું આવી ગયો છું સાઈડની સીટમાં. ડ્રાઈવર બદલાય. કેમ કે ડ્રાઈવર આપણા બદલી ગયા છીએ. તમે હમણાં બહુ ટાઈમ પછી ગાડી ચલાવી છે એટલે થોડું બોબડાઈ ગયું છે પણ શીખી જઈશ. તો બસ હવે મને બીક લાગે છે. પાંચમો ગેર પડતો નથી પણ ચાલે છે રેડી. નહીં, જેમ ગેર વધે ને એમ કંઈક કંઈક થવા લાગે છે. એવું કે પાંચમો, ઓ માય ગોડ, એવું થાય. પાછી હું મારા સીટ ઉપર આવી ગઈ છું અને હવે કમ્પ્લેન કરે છે કે તે બધું પલાળી નાખ્યું છે. કેમ કે મને પરસેવો બહુ વળે છે. તો શું કરું? ચલાવું કે ના ચલાવું? તમે કહો છો ચલાવતી નથી. ગ્લવ્સ પહેરીને ચલાવવાનું. એવું ના ચાલે. તો હવે હું ખીજાણી અને મારા સીટ ઉપર પાછી આવી ગઈ. એવું કીધું કે તે બધું પલાળી નાખ્યું છે. તો હું શું કરું? મારા હાથમાં પરસેવો જેટલો વળે છે કે જો તમે જો ગાઈસીસ, મારા હાથમાં એટલો પરસેવો થાય છે ને જો. પણ આ પરસેવો ક્યારેક કામમાં બી આવે છે. ખબર છે કેમ? કેમ? કેમ કે માથું દબાવવામાં. યસ, જેને માથું દુખતું હોય ને એને હું દબાઈ દઉં ને તો આ મીઠાના પાણીનું કામ કરે છે. તો આ વરદાન બી કહી શકાય અને થોડું કહી શકાય બંને. બરાબર. તો હવે થોડું સીટી જાય એટલે પાછું લઈશ એવું લાગે છે. આવું ગાયને એવું વચ્ચે આવે ને તો મારા હાર્ટ બીટ વધી જાય કે એ માયલા રાજુ એવું થાય છે.
તો મારા ડ્રાઇવિંગમાં કંઈક મિસ્ટેક કાઢવાની છે તમારે, તો મને શીખવા મળે. તો હું શું મિસ્ટેક છે મારી તમે કહો. ગિયર. શું ગેર? ગિયર વ્યવસ્થિત પાડો એટલે રેડી. અને બાકી હું મારે લેનમાં જ રહું છું ને? હા, લેન તો બરોબર છે. ઓકે. અને બીજી મિસ્ટેક? બસ બીજું તો કઈ નથી, રેડી જ છે. હા, એ તો બહુ ટાઈમ. અરે તમને ખબર છે દેગામના ફેમસ પકોડા છે, તમે ખાધા છે? બહુ જ સરસ હોય છે. જો આજે મારા ઓફિસમાંથી મગાતા દેખાશે ને તો આપણે ખાઈશું. ઓકે, તો ચલો જોઈએ, ક્યાંક દેખાય તો આપણે ટ્રાય કરીશું. બહુ તો નહીં ખાવા, કેમ કે ચોમાસામાં ના ખવાય, તો નહીં જ ખાવા. ખાલી બતાવીએ કે ક્યાં મળતા હશે, ખાવા તો નથી. મસ્ત ગામડાનો રસ્તો આવી ગયો છે. આમ લીલું લીલું જોઈએ ને એટલે આમ આંખોને એટલી મજા આવે ને. લેપટોપમાં આ જોયું હોય 5 દિવસ સુધી, અને આ લીલોતરી જોવા મળે ને એટલે મોજ પડી જાય. અરવલ્લી જિલ્લો લાગે એમ ને? તો આપણે બસ પહોંચવા આવ્યા છીએ. કેટલી મિનિટ છે હવે? 15 મિનિટ. 15 મિનિટમાં આપણે પહોંચી જશું ઝાંઝરી વોટરફોલ. એ બાપરે, મારું માથું જો. તો એવું કહે છે કે આગળ પોલીસ વાળા નથી જવા દેતા. તો શું છે મામલા? જોઈએ હવે. અહીંયા સુધી પહોંચીને નહીં જવા દે તો મૂળ મરી જશે. એ ભગવાન જવા દે તો સારું. જેનું આપણને દુઃખ હતું એ જ થયું. પોલીસ બેઠા છે, જવા નહીં દે. કારણ કે નિષેધ લખ્યું છે, વન પ્રવેશ. તો શું કરીએ હવે? પૂછવું છે કોઈને, કેમ કે જતું તો નથી કોઈ, અને ત્યાંનો બીજો રસ્તો હોય તો થાય. શું કરીએ હવે? બસ બીજો કઈ રસ્તો છે નહીં હવે. ઓ ગોડ, જોઈ શકો છો મસ્ત વન છે અહીંયા. પણ હવે નેવરધલેસ 6 વાગ્યા પછી એવું કે છે જવા દેશે, કેમ કે જુગાડ થાય. પોલીસ જતા રહે પછી પણ ના પાડે છે મારા હસબન્ડ. ખબર નહીં કેમ કે મજા આવે થોડું આમ સ્કેરી જેવું. સ્કેરી જેવું ના દબાય, એડવેન્ચર જેવું લાગે. ના પછી પણ થોડો રિસ્કી છે ઝાંઝરી વોટરફોલ. એટલા માટે મને લાગે છે બંધ કર્યું હશે, કારણ કે હમણાં હેવી રેનફોલ થયો તો થોડું વધારે પાણી હશે, એટલે બહુ ખરાબ થયું આજે. પણ મજા આવી, ખરાબ નથી થયું. આપણે પોઝિટિવ વેમાં લઈએ કે બહુ જ મસ્ત જે રસ્તાનો આપણે આનંદ માણ્યો. કહેવાય છે કે ડેસ્ટિનેશન કરતા જે આપણે આ જે સફર હતો એ બહુ સરસ હતો. તો આપણે એવું જ રાખીશું હવે. કોઈ ઓર ચારો નથી, કઈ વાંધો નહીં. મજા આવી. કઈ વાંધો નહીં. ચલો તો હવે વચ્ચે કઈ બીજી જગ્યા આવે છે? બીજી જગ્યા તો કઈ અહીંયા આવતી નથી, જોઈ લઈએ એકવાર. હા, મને લાગતું નથી આવતું હોય, પણ કઈ વાંધો નહીં. ચલો હવે હશે ક્યારેક આવું બી થાય. કોના જોડે આવું થયું છે કોમેન્ટ કરજો. ચલો હશે. ચલો તો હવે ક્યાં જઈએ એ હવે વિચારીને કહીએ. જો ગાઈસ મસ્ત મોર છે. એટલું શાંત વાતાવરણ છે ને, મસ્ત પીસ. તો હવે ફોટોગ્રાફી જ કરી લઈએ. હવે કઈ મેળ આવે એવું નથી. છે મોર, એક આ અને એક આ. વાવ,
તો હર્ષિદ મસ્ત મકાઈ લઈને આવે છે. You can see the visuals. Thank you. જો આ જો શેઠ ખાઈ રહ્યા છે. પગ ઉપર પગ ચડાઈને મજા આવે. જો આ પકોડા, પછી દેખાશે નહીં ટ્રાફિક એટલું છે ને, આ બીજા પકોડા, અહીંયા બી પકોડા છે. એટલે આ ફેમસ છે પણ ખબર નહીં હાઇજીન નથી લાગતા એટલે આપણે નહીં ખાવા. અને જગ્યા બી નહીં, એટલી મકાઈ હતી ને કે પતતી જ નથી. તમને એવું થયું હર્ષિત? ઘણી ખાધી. હા, 50 માં 2, ઈ ફૂલ ડેગા થઈ ગયા 50 રૂપિયામાં. આ મારો ડાયલોગ તમને બહુ ગમે છે નહીં? શું છે ડાયલોગ કહો તો જરાક. 200 માં ડેગા. હા, ઓછા પૈસામાં એમ ધરાઈ જાય ને એટલે હું એવું કહું નહીં કે 200 રૂપિયામાં ડેગા થઈ ગયા. ચલો હવે તો સીધા ઘરે જઈએ છીએ. યસ. અને ઘરે જઈને હવે મૂવી જોઈશું, કેમ કે હવે તો જગ્યા જ નહીં, ભૂખ જ નહીં લાગી. મકાઈ એટલી બધી આખું બાઉલ ભરીને હતું ને કે ભૂખ જ નથી. તો પછી જોઈશે કંઈ ખાવું હશે તો હું તો કહું છું રોટલો બનાવી દઈશ, મારો ફેવરેટ. કોને બાજરીના રોટલા બહુ જ ભાવે છે કે જો, મને તો બહુ જ ભાવે. વઘારેલો રોટલો બી એટલો ભાવે, સાદો રોટલો બી એટલો ભાવે, પણ હર્ષિતને નથી ભાવતા. કેમ હર્ષિત? ભાવે છે રોટલો. ભાવે છે તો સારું. એ તો અત્યારે કે છે બાકી એટલા બધા નહીં ભાવતા, પણ ખાઈ લે છે, ડાયા છે. પણ મને વઘારેલો, છાશમાં વઘારેલો રોટલો હોય મસ્ત, તો મને તો બહુ ભાવે. કોને વઘારેલો રોટલો ભાવે છે એ કહેજો. તો હવે ઘરે જઈએ અને હવે આજનો દિવસ બસ અહીંયા જ પતે છે. કાલે હવે શું કરીએ છીએ, કાલે વીર પસલી છે. યસ, તો કાલે વીર પસલી છે ને, એટલે મારા ઘરેથી કાલનો કોલ આવી ગયો છે કે બટા કાલે વીર પસલી છે તો આવી જજો. તો કાલે મારા મમ્મીને ત્યાં જવાનું છે અને બપોર પછી મારા ઓફિસમાં જવાનું છે. તો કાલે કંઈક આવું શિડ્યુલ છે. તો ચલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તો બાય બાય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ કાલે નવા કન્ટેન્ટ સાથે.